સો ચાલો આપણે કરીએ ટેરેન્ડ્યુલા હિસ્પેનિકા. તો આપણે આજે એ જ ભણવાનું છે. તમને બધાને ખબર છે કલર માટે એટ્રેક્શન હોય ને, ડાન્સિંગ હોય ને, સિંગિંગ હોય ને, આવું બધું તમને બધાને આવડે છે. પણ ક્યારે પ્રેક્ટિસની અંદર ટેરેન્ડ્યુલા આપવાની છે, કેવા પેશન્ટ આવશે અને પેશન્ટ આવીને આપણી પાસે શું બોલશે તો આપણે ટેરેન્ડ્યુલા વિચારવાની છે. તો પહેલે આપણે દરરોજની જેમ જોઈ લેશું કે એનું સ્ટેજ શું છે. કોમનલી તમને ટેરેન્ડ્યુલામાં શું જોવા મળશે? તો મોટાભાગે પેશન્ટ ચીલી જોવા મળશે, બટ કેન બી હોટ. હોટ પણ જોવા મળી શકે. એટલે તમારે થર્મલ ડિફરન્સિએશન ટેરેન્ડ્યુલાની અંદર નહીં થાય. તમારે બીજા સિમ્ટમ્સ લેવા પડશે, બીજા ઇન્ડિકેશન લેવા પડશે અને એના ઉપરથી તમારે ડિફરન્સિએશન કરવી પડે. ટેરેન્ડ્યુલા પેશન્ટ થર્સ્ટી છે, પાણી વધારે જોઈએ છે. સિમ્ટમ અપિયર સડનલી વિથ વાયોલન્સ, એકદમ ઓચિંતું થાય અને વાયોલન્સ સાથે થાય. તો બધા જ પેઇનની અંદર ઓચિંતું અને વાયોલન્ટ પેઇન કયું હોય? ન્યુરાલ્જિક પેઇન. એટલે ટેરેન્ડ્યુલા ન્યુરાલ્જિક પેઇનમાં વધારે વપરાય. સેકન્ડરી થિંગ ડિસ્મેનોરિયાઝની અંદર ક્રેમ્પી પેઇન્સ જે પણ સડન અને વાયોલેન્ટ હોય. પેઇન ઓફ સ્ટોન એ પણ સડન અને વાયોલેન્ટ હોય. તો એ બધા જ પેઇનની અંદર તમારે ટેરેન્ડ્યુલા વિચારી શકાય. એના પછીનું જે સિમ્ટમ આવે છે જર્કિંગ, ટ્રેમ્બલિંગ એન્ડ ટ્વિચિંગ, એટલે મુવમેન્ટ થાય મસલ્સની, વોલન્ટરી ઓર ઇનવોલન્ટરી. કન્ટિન્યુ મુવમેન્ટ થઈ રહી છે. ટ્વિચિંગ એટલે કે જે મસલ્સ છે એને પેઇનફુલ મુવમેન્ટ થાય છે અને ટ્રેમ્બલ્સ આવે છે કન્ટિન્યુ. તો મસલ્સની કોઈ પણ મુવમેન્ટ થઈ રહી છે, વોલન્ટરી ઓર ઇનવોલન્ટરી, તમને એવું દેખાય છે, then it is indication for ટેરેન્ડ્યુલા. તમે જોયું કે પેશન્ટ કન્ટિન્યુ ફ્રિજિડિટી ઓફ લેગ્સ છે, કન્ટિન્યુ પગની મુવમેન્ટ કરી રહ્યું છે, then it is restlessness, it is indication for ટેરેન્ડ્યુલા. તમે જોયું કે પેશન્ટનું માથું કન્ટિન્યુ વાત કરતા કરતા આમ હલ્યા જ કરે છે, then it is restlessness of head, it is also symptom for ટેરેન્ડ્યુલા. તમે જોશો તો ઘણા લોકોની આમ આંખની ઇનવોલન્ટરી મુવમેન્ટ થયા કરશે, આમ ઓચિંતી પાંપડોની મુવમેન્ટ થયા કરશે. ઇટ ઇઝ ઇનવોલન્ટરી મુવમેન્ટ ઓફ મસલ્સ, ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર ટેરેન્ડ્યુલા. ઘણા લોકો વાત કરતા કરતા આમ કર્યા કરશે, આવું કર્યા કરશે. એવી આદત હોય, આઈધર ના હોય, વોલન્ટરીલી કરતા હોય કે ઇનવોલન્ટરી કરતા હોય. જો એવું જોવા મળે છે તો ઇટ ઇઝ ઇનવોલન્ટરી ઓર વોલન્ટરી જર્કિંગ મુવમેન્ટ, સો ઇટ ઇઝ અ ઇન્ડિકેશન ફોર ટેરેન્ડ્યુલા. ઘણા લોકો વાત કરતા કરતા સમય ધ્રુજતા હોય, આમ ટ્રેમ્બલ્સ થતા હોય, then it is also indication for ટેરેન્ડ્યુલા. તો એક જ સિમ્ટમ છે પણ તમને ઘણી બધી જગ્યાએ મળી શકે છે, જોતા આવડવું જોઈએ. ને આપણે રોજ એ જ શીખીએ છીએ કે સિમ્ટમ કઈ રીતે જોવા. બાકી જે સિમ્ટમ્સ છે એ તો બધી મટીરિયા મેડિકામાં લખેલા છે અને બધી ચોપડીઓ તમારી પાસે છે. Another symptom is severe constipation which not relieved by purgatives and enema. પર્ગેટિવ્સ અને એનીમા આપ્યા પછી પણ એનું કોન્સ્ટિપેશન રિલીવ થતું નથી. સાહેબ આને એનીમા ચડાવી દીધો તો ને તોય સંડાસ નથી થતું, એટલું કઠણ જાડો કરે છે, કે એટલો એને સાહેબ કબજિયાત છે કે એને જુલાબ આપી દઈએ છીએ ને તોય ફેર નથી પડતો. સો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર ટેરેન્ડ્યુલા. તમારી પાસે એક બાળકને લઈને આવવામાં આવે છે, તમારો જો કોઈ ફ્રેન્ડ છે જે જનરલ પ્રેક્ટિસ કરે છે અને તમને ફોન કરે છે કે એક પેશન્ટ રિફર કરું છું યાર, ફલાણી સિરપ આપી દીધી હતી, ફલાણી ટેબ્લેટ આપી દીધી, બધું આપી દીધું, છતાં એને થતું નથી. છેલ્લે તો મેં એનીમાં આપી દીધો, સપોઝિટરી આપી સંડાસની જગ્યાએ મૂકવા માટેની ગોળી કે જેનાથી જાડો થઈ જાય, પણ એને જાડો થતો નથી. બરોબર, આપણે લેક્ચર રેકોર્ડ થાય છે એટલે કંપનીનું નામ નથી બોલતા, તમને બધાને ખબર છે. બરાબર, છતાં એને જાડો થતો નથી. તું જોઈ લેજે ને. હવે તમારી પાસે પેશન્ટને લઈને આવ્યા, પેશન્ટને કીડો છે, 2 મિનિટ બેસતું નથી, તમારી કેબિનની અંદર ઉછળ કૂદ કર્યા કરે, મમ્મી પાણી આપ, મમ્મી પાણી આપ. એની મમ્મી કહે છે લો સાહેબ અમારે આને લઈને નીકળવો હોય ને તો 2 બોટલ પાણી લઈને નીકળવું પડે જોડે. પાણી પીધા જ કરે તોય ખબર નહીં શું કામ કબજિયાત થાય છે. તમારો કેસ પતી ગયો. ખ્યાલ આવે છે? 3 તમને PQRS મળી ગયા. સિવિયર કોન્સ્ટિપેશન which cannot relieve by purgatives and enema, restlessness અને થર્સ્ટી. તો પછી તમારે કાંઈ એમાં પૂછવાની જરૂર ન હોય. એમાં તમારે ઇસ્યુ ઓફ આ કિંગડમ, ઇસ્યુ ઓફ આ ફેમિલી, ત્યાં સુધી બહુ લાંબુ થવાની કોઈ જરૂર પડે એવું મને નથી લાગતું. ઇનિશિયલ લેવલ ઓફ પ્રેક્ટિસની વાત કરું છું. જ્યારે તમે બહુ હોશિયાર થઈ જાઓ, તમને બહુ બધું આવડી જાય, પછી તમે અલગ અલગ થોટ્સ ઓફ સ્કૂલની અંદર જઈ શકો છો. એ પ્રમાણે આગળ રિસર્ચ પણ કરી શકો, બધું જ કરી શકો, એ તમારા હાથની વસ્તુ છે.
પણ ઇનિશિયલ લેવલ ઉપર પરાણે પેશન્ટને ખોદવું અને પરાણે સિમ્ટમ કઢાવવા એના કરતાં ઇન્ડિકેશન પકડવા એ મને બહુ જ સહેલું અને સારું લાગે છે, જે હું કરી રહ્યો છું તમને કરવાની એડવાઇસ આપી રહ્યો છું અને જેનું રિઝલ્ટ પણ ખૂબ સારું એવું છે. બીજી થોટ્સ ઓફ સ્કૂલમાં મને ખબર નથી કે કેટલા % રિઝલ્ટ મળે છે, પણ આવી રીતે જે હનીમેન કહી ગયા છે કે ઇન્ડિકેશન પકડો, ટોટાલિટી બનાવો, સિમ્ટમ સિમિલારિટી પ્રમાણે દવા આપી દો, એ સૌથી સરળ રસ્તો છે અને એનું રિઝલ્ટ પણ બહુ સારું મળી રહ્યું છે. હવે આટલું જ આવીને પેશન્ટ કહે છે આમાં તમારે કોઈ માઇન્ડના સિમ્ટમ લેવા પડ્યા, કોઈ પ્રેગ્નન્સીના સિમ્ટમ લેવા પડ્યા, પેશન્ટને કોઈ અલગ ડીપ લેવલ સુધી લઈ જવું પડ્યું? ન લઈ જવું પડ્યું. કોમન ટોક થઈ કે સાહેબ આને બારે લઈને નીકળવું હોય ને એટલે 2 બોટલ પાણી લઈને નીકળવું પડે. અને તમારા ફ્રેન્ડે તમને કહી દીધું છે કે મેં એને ફલાણી સપોઝિટરી બધું આપી દીધું છે, છતાં એને ઝાડો પાસ નથી થતો અને પેશન્ટ રેસ્ટલેસ છે, એ તમારું ઓબ્ઝર્વેશન છે. એટલે કેસ લેવા માટે જરૂરી નથી કે પેશન્ટને બોલવું જરૂરી છે, જરાય જરૂરી નથી. પેશન્ટ કશું નથી બોલતું છતાં પણ તમે કેસ ટેકિંગ કરી શકો છો, ઇન્ડિકેશન પકડી શકો છો અને સાચી દવા પ્રિસ્ક્રાઇબ કરી શકો છો કે જે રિઝલ્ટ આપે. ખ્યાલ આવે છે? જરૂરી નથી કે ઈચ એન્ડ એવરી ટાઈમ પેશન્ટ તમને 2 કલાક 3 કલાકની એસી ચેમ્બરમાં બેસીને તમે કથા કરો ને એના પેશન્ટ જોડે રૂપિયા લઈ લ્યો. જરાય જરૂરી નથી. તમે કોઈક જગ્યાએ બારે ગયા છો, બરોબર છે, ફરવા માટે, એકદમ ગામડાનો વિસ્તાર છે, એવી જગ્યાએ તમે ગયા છો અને તમે જુઓ છો કે ઈ જગ્યાની અંદર એક દાદા બેઠા છે, બેઠે હુક્કો પીવે છે અને હુક્કો પીધા પછી દાદા થોડી વાર થાય એટલે હુક્કો પીને પછી આમ હુક્કો મૂકવા જાય ને એટલે દાદાનો હાથ ધ્રુજારી કરે છે, હુક્કો મૂકવા જાય એટલે દાદાનો હાથ ધ્રુજારી કરે અને પછી દાદા વારી બૂમ પાડે, ફલાણાની વહુ પાણી લાવજો. એવું હોય, મોટા લોકો હોય ને એની વહુને નામથી ન બોલાવે, દીકરાની વહુને કે પોતાની વાઈફને પણ ઇવન, એટલે બૂમ પાડે કે આપણા ફલાણાની મમ્મી પાણી લાવજો, એવું બધું કહે. હવે આ 3 વસ્તુ થઈ તો તમારું પ્રિસ્ક્રિપ્શન ક્લિયર થઈ ગયું. એના માટે તમારે પછી દાદા જોડે કોઈ વાત કરવાની જરૂર નથી રહેતી. ટોબેકો ડિઝાયર, ટોબેકો એમ્યુલરેશન અને જર્કિંગ મૂવમેન્ટ અને થર્સ્ટી. So prescription is clear. ટેરેન્ડ્યુલા. ખ્યાલ આવે છે? નાના ઓબ્ઝર્વેશન ઉપરથી પણ પ્રિસ્ક્રિપ્શન થઈ શકે છે. ડીપમાં જવાની કોઈ જરૂર નથી પડતી. ડીપમાં કેમ આપણને જવું પડે છે? એનું કારણ એ છે કે આપણને માત્ર એટલું જ આવડે છે, ઓબ્ઝર્વેશન કરતા આવડતું જ નથી. જ્યારે હનીમેન શું કહે છે, હોમિયોપેથ કેવો હોવો જોઈએ? કીન ઓબ્ઝર્વર. હોમિયોપેથની સેન્સીસ કેવી હોવી જોઈએ? બધી જ સેન્સીસ એકદમ પાવરફુલ હોવી જોઈએ. જ્યારે આપણે તો કોઈ સેન્સીસનો ઉપયોગ જ નથી કરતા, આખા પેશન્ટને આમ પછી શું એ કેવું લાગે એમ કરીને આપણને જે જોઈએ છે એ વસ્તુ સુધી લઈ જવાનું. So it is right way of taking case or receiving case. આપણે કોઈને ક્રિટિસાઇઝ નથી કરતા. જે કેસ એ લેવલ સુધી જાય છે એ કેસમાં જાઓ, પણ તોડી મરોડીને દરેક કેસને તમારી વે ઓફ થિંકિંગની અંદર ફિટ કરવાની ટ્રાય ના કરો. મારો કહેવાનો મતલબ આટલો જ છે. જે કેસની અંદર તમને ડેલ્યુઝન મળે છે તો ડેલ્યુઝન સુધી જાઓ, સેન્સેશન મળે તો સેન્સેશન સુધી જાઓ, પણ તમને એક વસ્તુ આવડે છે એટલે બધા કેસને એમાં જ ફિટ કરવાના? નો. હું ઘણીવાર થર્મલ અવોઇડ કરી દઉં છું કેસીસની અંદર. મારા કેસીસમાં થર્મલ બેઝ હોય પ્રિસ્ક્રિપ્શનનો, પણ ઘણા કેસીસની અંદર જ્યારે પિક્યુલિયર સિમ્ટમ મળે તો થર્મલ અવોઇડ કરી દેવાનું. એકને એક વસ્તુને પકડીને નહીં બેસવાનું, એક ફોર્મેટની અંદર બધાને ફિટ કરવાની ટ્રાય નહીં કરવાની. હોમિયોપેથી એ નથી. ખ્યાલ આવે છે ને? ટેરેન્ડ્યુલા મેડિસિનની અંદર જ હું તમને આવું બધું શું કામ કહું છું કે વેલ નોન મેડિસિન છે અને એટલા માટે જ આવી બધી કન્ડિશનમાં જ વપરાય. તમે કોઈ પણને પૂછજો ને એટલે હાઇપર એક્ટિવ કે એડીએચડી માટે કઈ મેડિસિન એટલે ટેરેન્ડ્યુલા. ખોટું ભાઈ, ના હોય. ઘણી બધી મેડિસિન છે. બીજા બધા ટેરેન્ડ્યુલાના સિમ્ટમ તો મળવા જોઈએ કે નહીં? આવી રીતે હાઇપર એક્ટિવ ચિલ્ડ્રન આવે ને ટેરેન્ડ્યુલા આપી દીધી ને પછી રિઝલ્ટ ના મળે, હોમિયોપેથી કરી પણ રિઝલ્ટ ન મળ્યું, પછી આપણે આવું બોલીએ. તમે હોમિયોપેથી કરી જ નથી. તમે સિમ્ટમ સિમિલારિટી ક્યાં કરી? તમે ટોટાલિટી ક્યાં બનાવી? નો. એમને એમ તમે દવા આપી છે એને હોમિયોપેથી ના કહેવાય. યુ આર યુઝિંગ હોમિયોપેથિક મેડિસિન, યુ આર નોટ ડુઈંગ હોમિયોપેથિક પ્રેક્ટિસ. ખ્યાલ આવે છે? હોમિયોપેથિક દવાઓ વાપરવી અને હોમિયોપેથિક સિદ્ધાંતો ઉપર પ્રેક્ટિસ કરવી, આ બેની અંદર અંતર છે. તમે હોમિયોપેથિક દવાનો ઉપયોગ કોઈ પણ રીતે કરી શકો છો, એને હોમિયોપેથિક પ્રેક્ટિસ ના કહેવાય. હોમિયોપેથિક પ્રેક્ટિસ ક્યારે કહેવાય? કે જ્યારે તમે હનીમેન સાહેબે આપેલા સિદ્ધાંતોને ફોલો કરીને કોઈ પણ દવા આપો. આઈધર તમે ટોટોપેથી કરો, એની અંદર તમે કોઈ બી ઇંગ્લિશ દવાને પ્રૂવ કરો અને એના જે સિમ્ટમ આવે એ નોંધો અને એવા સિમ્ટમ ધરાવતા વ્યક્તિને તમે જ્યારે એ દવા આપો છો તો યુ આર ડુઈંગ હોમિયોપેથી.
ભલે તમે એને ડાયક્લોફેનેક નામની હોમિયોપેથિક દવા આપી કે એમોક્સિસિલિન નામની હોમિયોપેથિક દવા આપી, પણ તમે એને પ્રૂવ કરી છે, એના સિમ્ટમ નોટ કર્યા છે અને એવા જ સિમ્ટમ ધરાવતું વ્યક્તિ આવે છે ત્યારે એને દવા આપી છે, તો યુ આર ડુઈંગ હોમિયોપેથી. બટ વિધાઉટ સિમ્ટમ સિમિલારિટી, કોઈ પણ ગમે એ રીતે તમે એની અંદર હોમિયોપેથિક દવા ફિટ કરી છે અને એ આપો છો, તો યુ આર યુઝિંગ હોમિયોપેથિક મેડિસિન, યુ આર નોટ ડુઈંગ હોમિયોપેથિક પ્રેક્ટિસ. ક્લિયર? Extreme restlessness must be in constant motion through motion aggravates. મોશન એગ્રાવેટ કરે છે એને, એની તકલીફ મોશનથી વધે છે, છતાં પણ એની અંદર એનર્જી એટલી છે કે એની અંદર કોન્સ્ટન્ટ રેસ્ટલેસનેસ છે, એ કન્ટિન્યુ કંઈક ને કંઈક મોશન કરે છે. તો હવે મોશનની અંદર શું શું આવી શકે? કૂદકા મારવા, બૂમો પાડવી, બરાડા પાડવા, ડાન્સ કરવું, બધું મોશનની અંદર જ આવે. આ બધું એ મોશન માટે જ કરતું હોય. ફિડજીટી એન્ડ હરી, કન્ટિન્યુ મુવમેન્ટ ઓફ લેગ્સ, રેસ્ટલેસનેસ ઓફ લેગ્સ, કન્ટિન્યુ એના પગ હલ્યા કરે છે. તો આ ઓબ્ઝર્વેશન છે. તમે જોયું કે દાદા હુક્કો પીવે છે ને હુક્કો પીતા પીતા આમ પગની નીચે મુવમેન્ટ ચાલુ છે, વળી તમને બોલે અરે તમે યાર જવાનિયા થઈને કશું કરતા નથી, અમારો જમાનો હતો એમાં આમ કરતા હતા. દાદા ગમે એ વાર્તા કરતા હોય, તમારો કેસ ત્યાં જ ક્રેક થઈ ગયો. ખ્યાલ આવે છે? જરૂરી નથી કે કેસ ટેકિંગ માટે તમારે એસી ચેમ્બર જોઈએ ને પેશન્ટ તમારી સામે બેઠું હોવું જોઈએ ને કશું નહીં. તમને તમારો ફ્રેન્ડ ફોન કરે છે કે મારા દાદીમાં છે, મોટી ઉંમરના છે, પાન ચાવવાની ટેવ છે, તમાકુવાળું પાન વર્ષોથી ખાય છે અને એમને કબજિયાતની તકલીફ થઈ ગઈ છે. કબજિયાત એટલે એવું કબજિયાત છે કે અમે એને એનીમાં ચડાવી દીધો પણ તોય ફરક પડતો નથી કબજિયાતની અંદર. એટલે તમે બીજું પૂછો તો દાદીમાં દરે યાર દાદીમાં છોડને, તમે કહો કે દાદીમાં ક્યાં ગયા, એમના જોડે વાત કરાવો ને. એટલે શું વાત કરાવું, દાદીમાં એટલા ઉતાવળા છે ને કે હું ફોન કરતો તો ત્યાં સુધી તો બીજું કામ કરવા જતા રહ્યા છે, ખેતરે જતા રહ્યા છે. So hurried, restlessness, constipation which cannot relieve by purgatives and animal. Your medicine is clear, Tarantula. Sensitive to music which ameliorates all complaint. હવે તમે એ પેશન્ટને એવું પૂછો છો કે દાદીમાં ક્યાં છે, તમને એમ કહેશે કે ભજન સાંભળે છે, તો બી ટેરેન્ડ્યુલા જ વિચારી શકાય. It is also indication for tarantula. Sensitive to music which ameliorates all complaint. Dances to music. Periodicity of all complaint at same hours yearly. yearly થાય, monthly થાય, same hours થાય, daily થાય, alternate day થાય, ગમે એ રીતે થાય. But periodicity is marked in complaint of tarantula. એટલે તમને જ્યારે periodicity મળે છે કે સાહેબ ખબર નહીં છે ને દર વર્ષે જ્યારે માગસર મહિનો આવે ને ત્યારે જ મને કબજિયાત થઈ જાય, અને એવું કબજિયાત કે જે એનીમાંથી જતું નથી, કેસ પૂરો. ખ્યાલ આવે છે? મન ડાયાબિટીસ છે અને ક્યારેક ક્યારેક આવા પરુ ભરેલા ગુમડા થઈ જાય છે, કેસ પૂરો. ત્યાં ને ત્યાં 3 સિમ્ટમ કોઈ પણ મળવા જોઈએ. એ 3 સિમ્ટમ મળે એટલે તમારો કેસ ક્રેક. એવર્ઝન ઓર સ્ટ્રોંગ એટ્રેક્શન ઓફ કલર્સ, આ સિમ્ટમ લખેલું છે, પ્રેક્ટિસમાં કેટલું મળે છે એ આપણને કંઈ ખબર નથી. બર્નિંગ ટાઈપ ઓફ પેઇન, કોઈ પણ પેઇન, મોટા ભાગના ન્યુરાલ્જિક પેઇન કેવા હોય? બર્નિંગ ટાઈપ ઓફ જ હોય. એટલે બર્નિંગ ટાઈપ ઓફ પેઇન તમને કોઈ પણ જગ્યાએ જોવા મળે તો એની અંદર ટેરેન્ડ્યુલા વિચારી શકાય. બીજું બર્નિંગ પેઇન ક્યાં જોવા મળે? યસ, યુરિનરી કમ્પ્લેન્ટ્સમાં. પછી એસિડિટી, પછી કાર્બન્કલ્સ, એની અંદર પણ બર્નિંગ પેઇન જોવા મળે. કેન્સર, એની અંદર પણ બર્નિંગ પેઇન જોવા મળે. તો આ બધાની અંદર ટેરેન્ડ્યુલા વિચારી શકાય. એટલે તમે પેથોલોજીને ગમે એ નામ આપો, એનાથી આપણને કાંઈ ફરક નથી પડતો. ઇટ કેન બી બોઇલ, ઇટ કેન બી કાર્બન્કલ, ઇટ કેન બી કેન્સર. બટ ઇફ 3 સિમ્ટમ મળે છે તો અવર મેડિસિન ઇઝ ટેરેન્ડ્યુલા. પેથોલોજી કંઈ પણ હોય. ક્લિયર? તો આમાંથી કોઈ પણ 3 સિમ્ટમ તમને મળશે. આ જનરલ સિમ્ટમ ઓફ ટેરેન્ડ્યુલા જે પ્રેક્ટિસમાં વધારે મળતા જોવા મળે છે. એવર્જન ટુ સ્ટ્રોંગ કલર ઓર અટ્રેક્શન ટુ કલર, એવું કહી શકાય કે આને કલર બહુ ગમે છે, લીલો કલર ગમે, કાળો કલર ગમે, કે એના કપડા આવા જ હોય, તો એને ટેરેન્ડ્યુલામાં તમે ઇન્ડિકેશન તરીકે લઈ શકો છો. ક્લિયર? આમાં કોઈને કંઈ ના સમજાયું હોય એવું? એપેટાઇટ, ક્રેવિંગ ફોર સેન્ડ, રો ફૂડ એન્ડ ઇનડાઇજેસ્ટેબલ થિંગ. આપણને એક જ દવા ખબર હોય, કઈ? ટેરેન્ડ્યુલા also covers that symptom. જો તમારી પાસે 2 છોકરાને લઈ આવવામાં આવે છે, બેઉ સગાભાઈ છે, અને મમ્મી કહે છે કે સાહેબ બેઉ ખબર નહીં મુઠ્ઠા ભરી ભરીને રેતી ખાય છે,
એક ગોલ મટોલ ચૂબી ચૂબી ચાઇલ્ડ છે અને એકદમ ખૂણામાં બેઠું છે આમ કરીને, અને એને કબજિયાતની તકલીફ છે. અને બીજું ચાઇલ્ડ છે એ એકદમ લીન થીન ઇમેશિએટેડ છે, એને કબજિયાતની તકલીફ છે, ને એને તમારા ક્લિનિકની અંદર દમ પછાડા કરી નાખ્યા છે. એકને કઈ આપશો? કેલ્કેરિયા કાબ, અને બીજાને આપશો ટેરેન્ડ્યુલા. એના માટે કોઈ હિસ્ટ્રી લેવાની જરૂર પડી તમને? યુ કેન પ્રિસ્ક્રાઇબ. હોમિયોપેથી આટલું સરળ છે, પણ આપણે એને આમ અલગ અલગ થિયરીઓ નાખી અને એગ્રાવેશન આવશે ને આમ થશે ને ફલાણું થશે ને એને કોમ્પ્લિકેટેડ બનાવતા જઈએ, કે જેના કારણે આપણે આજે લોકો સુધી પહોંચી નથી શક્યા. જ્યારે અધર સ્કૂલ ઓફ મેડિસિન લોકો સુધી પહોંચી ગયા છે, લોકોને ખબર છે કે ફલાણી તકલીફ થાય ને તો ફલાણી દવા લેવાય, પણ લોકોને નથી ખબર કે માથું દુખે તો બેલાડોના લેવાય. એટલે આપણે લોકો સુધી પહોંચવાનું છે, અને એના માટે જ આપણે અત્યારે આ પ્રયત્નો કરી રહ્યા છીએ કે વધારેમાં વધારે લોકો હોમિયોપેથી શીખે. એટલીસ્ટ જનરલ પ્રેક્ટિસ કરે છે એ લોકો બી 2, 3, 4 મિનિટની અંદર ડાયરેક્ટ પ્રિસ્ક્રિપ્શન કરી અને હોમિયોપેથિક પ્રિસ્ક્રિપ્શન કરે. જે બી સ્ટુડન્ટ છે એ લોકો એટલીસ્ટ અત્યારથી હોમિયોપેથી કરવા માટે રેડી થાય, અને કંઈ નહીં તો છેલ્લે પોતાના પરિવારને તો હોમિયોપેથી આપે. સો એવર્ઝન ટુ મીટ એન્ડ બ્રેડ. યસ, બ્રેડ એવર્ઝન અને મીટ એવર્ઝન. હવે શું કામ આવ્યું ને કેમ આવ્યું ને સ્પાઈડર આવો હોય ને આમ હોય ને એનું પ્રેક્ટિસમાં કોઈ મહત્વ નથી. એ તમને યાદ રાખવા માટે કે સમજવા માટે બધી કામ લાગશે. થર્સ્ટ ફોર કોલ્ડ વોટર. ઠંડુ પાણી પીવું ગમે. ડિઝાયર ટુ ઈટ વિથ ઇન્ટેન્સ થર્સ્ટ. ભૂખ લાગે ને એની સાથે એને તરસ પણ લાગે, એટલે એવું આને ઇન્ટરપ્રિટ કરી શકાય કે કોઈ એવું વ્યક્તિ હોય કે જે ખાતા ખાતા જેને બહુ પાણી પીવાની ટેવ હોય, then it is a indication for ટેરેન્ડ્યુલા. એન્ડ ફેટી ફૂડ એગ્રાવેટ્સ, એટલે ઓઇલ એગ્રાવેટ, તળેલું એગ્રાવેટ, મીટ એગ્રાવેટ, ઘી વાળું એગ્રાવેટ, સ્વીટ એગ્રાવેટ, જે ની અંદર મિલ્ક એગ્રાવેટ, બટર એગ્રાવેટ, આ બધું જ તમારે પછી ઇન્ટરપ્રિટ કરી નાખવાનું. ફેટી ફૂડ એટલે જેની અંદર ચરબીનો માત્રા આવતો હશે એ બધા જ ફૂડથી ટેરેન્ડ્યુલાની તકલીફો વધી જશે. ખ્યાલ આવે છે? તમારી પાસે પેશન્ટ આવશે, સાહેબ કબજિયાત બહુ થઈ જાય છે અને તળેલું ખાઉં તો આમ 2 દિવસ સુધી પછી મજા નથી આવતી. સીધી ટેરેન્ડ્યુલા વિચારી લેવાની, બીજું કાંઈ કરવાની જરૂર પડતી નથી. 3 સિમ્ટમ કોઈ બી મળવા જોઈએ. 3 સિમ્ટમ મળે એટલે પ્રિસ્ક્રિપ્શન થાય. આમાં કોઈને કાંઈ ના સમજાયું હોય તો પૂછો. ક્લિયર? સો એલિમેન્ટ્સ ફ્રોમ કોઝેશન, સૌથી અગત્યનું હોમિયોપેથીની અંદર એવા સિમ્ટમ કે જેને આપણે સૌથી અગત્યના સિમ્ટમ કહીએ, જેના ઉપર આપણે સૌથી વધુ ભાર મૂકીએ. તો પહેલું છે ફોલ. પડી ગયા પછીથી તકલીફો ચાલુ થાય તો ટેરેન્ડ્યુલા વિચારી શકાય. બીજું છે એલિમેન્ટ્સ આફ્ટર બેડ ન્યૂઝ. કોઈ પણ ખરાબ સમાચાર મળ્યા હોય, કોઈના મૃત્યુના સમાચાર મળે, કોઈના પરીક્ષામાં ફેલ થવાના સમાચાર મળે, કોઈનું કાંઈ થઈ જવાના સમાચાર મળે, કોઈ પણ ખરાબ સમાચાર મળે અને એના પછીથી તકલીફો ચાલુ થાય. સ્કોલ્ડિંગ ઓર પનિશમેન્ટ પછી તકલીફ ચાલુ થાય. તમારી પાસે પેશન્ટ આવે કે સાહેબ આને છે ને ભૂખ જ મરી ગઈ છે, છોકરો ખાતો જ નથી, કેમ શું થયું? પરમ દિવસે શું કહેવાય, ગયા અઠવાડિયે છે ને એને બહુ ધમાલ કરી હતી, અને ધમાલ કરીને પછી હું એને ખૂબ ખીજાણી અને એને 2 કલાક તડકામાં ઊભો રાખ્યો, અને એના પછી હવે એ કાંઈ ખાતો જ નથી. કઈ દવા આવે? ટેરેન્ડ્યુલા. એના માટે તમારે કોઈ ડીપ હિસ્ટ્રીઓ લેવાની જરૂર પડે છે? નથી પડતી. સીધું કોઝેશન મળે છે, ઇફેક્ટ મળે છે, ટેરેન્ડ્યુલા આપી દો. એલિમેન્ટ્સ આફ્ટર સેપ્સિસ, એટલે સેપ્સિસ એટલે ઇન્ફેક્શન. કોઈ પણ જગ્યાએ સેપ્સિસ થયું હોય, ઇટ કુડ બી સેપ્ટિસેમિયા, ઇટ કુડ બી ઓટોરિયા, ઇટ કુડ બી બોઇલ, ઇટ કુડ બી યુટીઆઈ. એના પછીની જો તકલીફો રહી ગઈ હોય સેપ્સિસ પછી, તો પણ ટેરેન્ડ્યુલા વિચારી શકાય. વન સાઇડેડ લવ ઓર અનરિક્વાઇટેડ લવ ઓર ડિસઅપોઇન્ટમેન્ટ ફ્રોમ લવ, એટલે કોઈ છોકરો છે અથવા તો છોકરી છે, કોઈ પણ હોઈ શકે, જેને કોઈ સામેનું પાત્ર પસંદ છે, અથવા તો એ વન સાઇડેડ લવ કરે છે, અને કરે છે મતલબ એક્સપ્રેસ કરે છે કે નથી કરતો, પણ સામેની પાત્ર તરફથી એને બહુ કાંઈ રિસ્પોન્સ મળતો નથી, અને એના પછી જો એને કંઈ પણ તકલીફો ચાલુ થઈ હોય, સો ઇટ ઇઝ અ ઇન્ડિકેશન ફોર ટેરેન્ડ્યુલા. સાહેબ છોકરાઓ માટે બહુ કર્યું, આખી જિંદગી છોકરાઓ માટે હેરાન થયા, પૈણી ને બૈરું આવ્યું એટલે છોકરાઓ અમને ઘરમાંથી કાઢી મૂક્યા. ઇટ ઇઝ ઓલ્સો ડિસઅપોઇન્ટમેન્ટ ઓફ લવ. અને એના પછી જ સાહેબ મને ડાયાબિટીસ આવ્યું. આ તો અમારા રગલાએ જ મને ડાયાબિટીસ આપ્યું. રગલો અને એની બૈરી થઈને મને ડાયાબિટીસ કરી નાખી.
હવે તમારે એમાં કોઈ ડીપ કેસ લેવાની જરૂર પડે છે? પેશન્ટ કે છે ડિસઅપોઇન્ટમેન્ટ ઓફ લવ અને એના પછી એને ડાયાબિટીસ થયો, પેશન્ટ થર્સ્ટી છે, મીટ એવર્જન છે, ખેલ ખલાસ. યોર પ્રિસ્ક્રિપ્શન ઇઝ ટેરેન્ડ્યુલા. હિસ્ટ્રી ફ્રોમ બાઇટ્સ ઓફ સ્પાઈડર. હવે આવું મળે છે કે સ્પાઈડર કરડી ગયો હોય એના પછી, મને તો કોઈ યાદ નથી કોઈને સ્પાઈડરમેન સિવાય કોઈને સ્પાઈડર કરડ્યો હોય. સો મેડિસિન ઓફ સ્પાઈડરમેન ઇઝ ટેરેન્ડ્યુલા. સ્પાઈડરમેન કેવો છે? રેસ્ટલેસ છે, બરોબર છે, મોટા લાંબા લાંબા કૂદકા મારે છે અને સ્પાઈડર કરડવાની હિસ્ટ્રી છે. ડિસઅપોઇન્ટેડ હશે ભાઈ, મને ખ્યાલ નથી, મેં નથી જોયું. તો ડિસઅપોઇન્ટમેન્ટ ઓફ લવ છે. સો મેડિસિન ઓફ સ્પાઈડરમેન ઇઝ ટેરેન્ડ્યુલા. સો આ ટેરેન્ડ્યુલાના કોઝેશન્સ છે. જનરલ્સ બીજા કયા મળશે તમને? તો સ્કેન્ટીમેન્સિસ વિથ સિવિયર પેઇન ઇન ટીથ એન્ડ બટક્સ. ખ્યાલ આવે છે? હે આવું તે કંઈ હોતું હશે? મેન્સિસનો સંબંધ છે પેટ જોડે અને એમાં ટીથમાં પેઇન થાય? આવું ના હોય. બસ ના હોય એ મળે એટલે PQRS અને એવું મળે એટલે સીધી ટેરેન્ડ્યુલા જાય. ખ્યાલ આવે છે? મેન્સિસ સ્કેન્ટી વિથ સિવિયર પેઇન ઇન ટીથ એન્ડ બટક્સ. પ્રોફ્યુઝ મેન્સ્ટ્રુએશન વિથ ફ્રીક્વન્ટ એરોટિક સ્પાઝમ્સ. હવે ટ્રેમ્બલિંગ છે, સ્પાઝમ્સ છે, તો એ ટેરેન્ડ્યુલાની પેથોલોજી છે. સો પ્રોફ્યુઝ મેન્સ્ટ્રુએશન મળે છે, વધારે પડતું મેન્સિસ છે અને એની અંદર સ્પાઝમ આવે છે. સાહેબ ખૂબ દુખાવો થાય છે. આ છોકરી છે ને સાહેબ, આમાંના 14 વર્ષની થઈને એના પછી જ એને માસિક ચાલુ થયા, પણ 2 વર્ષથી માસિક રેગ્યુલર છે, પણ દર મહિને એને છે ને 5 દિવસ રોજ દુખાવાની ગોળીઓ 3 ટાઈમ ગળવી પડે, એટલો એને દુખાવો થાય છે. પછી તમે થોડીક હિસ્ટ્રી લો, છોકરી જોડે વાતચીત કરો એટલે તમને ખબર પડે કે એને સ્કૂલમાં કોઈક છોકરો ગમતો હતો અને પછી ડિસઅપોઇન્ટમેન્ટ મળ્યું અને પેશન્ટ થર્સ્ટી છે. સો યોર મેડિસિન ઇઝ ટેરેન્ડ્યુલા. અગેન મેન્સ્ટ્રુએશન કેવી કમ્પ્લેન છે? પીરિયોડિકલ. સો પીરિયોડિકલ પેઇન, ઇટ ઇઝ અગેન સિમ્પટમ ફોર ટેરેન્ડ્યુલા. તમને આવી રીતે ઇન્ટરપ્રિટ કરતા આવડી જવું જોઈએ. એ જ અગત્યનું છે કે સિમ્પટમ પેશન્ટ આપે જ છે, પણ તમને આવડતું નથી કે એને ક્યાંથી. તમે એમ જ કહો છો ના મને આવડે છે એમાંથી તું કે તો જ હું તારી દવા કહું, નહીં તો હું તને મારી મચેડીને મને જેટલું આવડે છે ને એમાંથી જ બોલાવડાવીશ. ખ્યાલ આવે છે? એવું ના હોય. પેશન્ટ જે આપે છે એ લો. આપણે આપણો સ્પેક્ટ્રમ વધારવાનું છે, આપણું નોલેજ વધારવાનું છે, આપણા ઇન્ડિકેશન વધારવાના છે કે પેશન્ટ કંઈ બી બોલે ને, ઇવન ના બોલે ને તો વી કેન પ્રિસ્ક્રાઇબ. એના બદલે પેશન્ટ હું તો કાંઈ નહીં નવું નથી જ શીખવાનો, મને આવડે છે એમાંથી તું બોલ. તને દવા જોઈએ છે ને, તો મને આવડે છે એમાંથી બોલ તું, તો જ હું તને દવા આપીશ, બાકી નહીં આપું. ખ્યાલ આવે છે? આપણે આવું કરીએ છીએ પેશન્ટો જોડે. સર્ટેન થોટ્સ ઓફ સ્કૂલમાં જઈને સ્પેશિયલી બધા જ કેસ આપણે એક રીતે જ ટ્રીટ કરવાની ટ્રાય કરીએ છીએ. એવું ના હોય. કેસ ટેકિંગની કોઈ મેથડ ના હોય. કેસ ટેકિંગ થઈ ગયા પછી નક્કી થાય કે આમાં પ્રિસ્ક્રિપ્શન ક્યાંથી કરવું. ત્યાં સુધી પ્રિસ્ક્રિપ્શન વિચારવાનું જ ના હોય. અને એટલા માટે હનીમેન સાહેબ એપોરિઝમ નંબર 6 આપીને ગયા છે. વોટ ઇઝ એપોરિઝમ નંબર 6? અનપ્રિજ્યુડાઇઝ્ડ ઓબ્ઝર્વર. એટલે જ્યાં સુધી પૂરો કેસ લેવાય ના જાય ત્યાં સુધી દવા વિશે વિચારવાનું જ ના હોય. ઓનેનિઝમ વિથ વાયોલેન્ટ નિમ્ફોમેનિયા. નિમ્ફોમેનિયાની આપણે ચર્ચા કરી ગયા વેરેટ્રમના લેક્ચર વખતે. એન્ડ ઓનેનિઝમ મતલબ માસ્ટરબેશન, બરોબર છે, સેલ્ફ સેટિસ્ફેક્શન. હવે આવા સિમ્પટમ તમને મળી શકે છે જ્યારે તમારું કેસ ટેકિંગ બહુ સારા લેવલનું હોય ત્યારે, પણ ખાસ કરીને જ્યારે સેમ એજ અને ઓપોઝિટ સેક્સના કેસ આવે ત્યારે થોડું ધ્યાન રાખવું પડે આવા બધા સિમ્પટમ્સ કઢાવવામાં. તો ઓનેનિઝમ વિથ વાયોલેન્ટ નિમ્ફોમેનિયા. તમારી પાસે કોઈ એક બાળકને લઈ આવવામાં આવે છે, ટીનેજ છે, અને એના મમ્મી કે પપ્પા તમને હિસ્ટ્રી આપે છે કે આને સાહેબ બહુ ખરાબ આદત પડી ગઈ છે. બની શકે ને આવા કેસીસ આવશે પ્રેક્ટિસમાં. તમે જ્યારે ડોક્ટર છો તો લોકોને એ નથી ખબર કે તમે કઈ પેથીના ડોક્ટર છો કે તમે શું શું ટ્રીટમેન્ટ કરી શકો છો. હોમિયોપેથી ઇઝ અ ફેમિલી ફિઝિશિયન, અને ફેમિલીની અંદર કોઈ પણ સમસ્યા આવશે ત્યારે પહેલે તમને એપ્રોચ કરવામાં આવશે. ખ્યાલ આવે છે? અને તમને હિસ્ટ્રી આપે છે, સાહેબ ખરાબ ટેવ પડી ગઈ છે, રોજ રાતે 10 વાગે ને એટલે આ છોકરું ઈ જ એક્ટ કરે છે વારંવાર. સો નાવ પીરિયોડિસિટી આવી, ફિજિટી ઓફ લેગ બંધ કરો. પીરિયોડિસિટી આવી, ઓનેનિઝમ આવ્યું, અને તમે ઓબ્ઝર્વ કરો છો કે કન્ટિન્યુઅસ લેગ મુવમેન્ટ થઈ રહી છે.
ના તમારે કાંઈ પૂછવાની જરૂર પડે છે હવે એ છોકરાને? એને કોઈ ડીપમાં લઈ જવાની જરૂર છે? ખ્યાલ આવે છે? હું વારંવાર તમને એટલે કહું છું કે આપણે આ ભૂલો કરતા હોઈએ છીએ પ્રેક્ટિસની અંદર. મોટા ભાગના સારા છોકરાઓને મેં ખોટી રીતે ફેલ થતા જોયેલા છે પ્રેક્ટિસમાં. શું કામ? કે એ લોકો સર્ટેન થોટ્સ ઓફ સ્કૂલ જોડે બંધાઈ જાય અને બધા જ કેસને એ રીતે ટ્રીટ કરવાની ટ્રાય કરે કે હું કેસને ડીપમાં લઈ જાઉં છું, આપણને સારું લાગે. આપણો ગોલ કેસને ડીપમાં લઈ જવો છે કે સિમિલીમમ આપીને એને સારું કરવું છે? શું છે આપણો ગોલ? સિમિલીમમ આપીને સારું કરવું છે. જે કેસ ડીપમાં જાય છે એને લઈ જાઓ. ઈચ એન્ડ એવરી કેસને તોડી મરોડીને એમાં ફિટ કરવાની શું જરૂર છે? સો ઓનેનિઝમ વિથ વાયોલેન્ટ નિફોમેનિયા. હવે ટીનેજ છે તો ટીનેજમાં માસ્ટરબેશન કોમન છે. અને ઇવન અત્યારનો જે યુગ છે, મોબાઈલનો યુગ, જેની અંદર આરામથી કોઈ બી સાઇટ ખુલી શકે છે, કન્ટિન્યુઅસ એવી જ એડવર્ટાઇઝ આવતી હોય, તમે કંઈ બી સર્ચ કરી શકો છો. તો એ ટાઈમની અંદર, અત્યારના એરાની અંદર ઓનેનિઝમ ઇઝ વેરી કોમન ઇન બોથ સેક્સીસ. એવું કંઈ નથી કે માત્ર મેલ્સની અંદર જ જોવા મળે. સો આવી કમ્પ્લેન લઈને પણ તમારી પાસે પેશન્ટ આવી શકે કે આને ખરાબ આદત પડી ગઈ છે, રોજ રાતે 10 કે 11 કે જે બી ટાઈમ આપે તમને કે આ થાય ને એટલે એ જ એક્ટ કરે છે. સાહેબ અત્યારથી આવું કરે છે, હવે શું કરવાનું? તમે જુઓ છો તો પેશન્ટ કન્ટિન્યુ લેગ મૂવમેન્ટ કરે છે, અથવા તો તમારા ક્લિનિકની અંદર પેશન્ટ બેઠું છે, તમારું આખું કન્ટિન્યુ તમે જોશો તો આમ કંઈક ને કંઈક એક્ટિવિટી કર્યા કરે છે, કન્ટિન્યુ મોશનમાં રહ્યા કરે છે. સો કન્ટિન્યુ મોશન મળ્યું, ઓનેનિઝમ મળ્યું અને પીરિયોડિસિટી મળ્યું. યોર મેડિસિન ઇઝ ટેરેન્ડ્યુલા. પણ આવી રીતે તમને વિચારતા થવાનું છે તમારે, તો આવડશે. ખ્યાલ આવે છે? આ સિમ્ટમ તો લખેલા જ છે ને તમે વાંચી જ ગયા છો, પરીક્ષામાં લખી આવ્યા છો, પણ પેશન્ટમાં કઈ રીતે જોવા એ આપણે શીખવાનું છે. નાઉ કેન્સર ઓફ સર્વિક્સ એન્ડ ફાઇબ્રોઇડ ટ્યુમર્સ. કોઈ પણ જગ્યાએ ફાઇબ્રોઇડ ટ્યુમર્સ જોવા મળે અથવા તો સર્વિક્સના કેન્સરની અંદર પણ ઇન્ડિકેશન ઓફ ટેરેન્ડ્યુલા જોવા મળે છે કે સાહેબ હવે દાદી છે, આટલા વર્ષની ઉંમર થઈ ગઈ છે, 80 વર્ષના છે અને હમણાં એમને કેન્સર ડાયગ્નોસિસ થયું છે. હવે અમને છે ને આને અધર સ્કૂલ ઓફ મેડિસિનમાં નથી જવું અમારે, અને કારણ કે અમને લાગે છે કે દાદીથી એવી બધી હાયર ટ્રીટમેન્ટ સહન નહીં થાય, અમારે સેવા કરવી છે, તો તમે કાંઈ દવા કરી શકશો? તમે જુઓ તો 80 વર્ષના દાદી છે પણ આમ જવાનને શરમાવે એવી એનર્જીથી કામ કરી રહ્યા છે, વિથ કેન્સરસ અફેક્શન, કેન્સર ઓફ સર્વિક્સ. અને દાદીને પૂછો છો તો શું તકલીફ થાય છે? સાહેબ પેટમાં બળતરા થાય છે. યોર કેસ ઇઝ ક્લોઝ. બર્નિંગ પેઇન, કેન્સર ઓફ સર્વિક્સ એન્ડ રેસ્ટલેસનેસ. So you can think of ટેરેન્ડ્યુલા આપી શકો. એટલે ગમે તે કેસ હોય, પેથોલોજીને તમે XYZ નામ આપો, પણ જ્યારે આવા તમને સિમ્ટમ મળે છે તો તમે આરામથી ટેરેન્ડ્યુલાને પ્રિસ્ક્રાઇબ કરી શકો છો. કોઇટસ એગ્રાવેશન સફરિંગ. એને કોઈ પણ તકલીફ છે, એને કોઇટસ એટલે કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સથી તકલીફ વધી જાય, આઈધર મેલ ઓર ફિમેલ, કોઈ બી હોઈ શકે. હવે તમારી પાસે પેશન્ટ આવે છે કે સાહેબ મને છે ને બહુ જ તકલીફ છે, ખૂબ ઉધરસ આવે છે. અને ઉધરસ એટલે કેવી ઉધરસ સાહેબ કે આમ એમ લાગે કે જાણે ગન મશીન ચાલુ કર્યું છે. એટલે એને કેવો કફ કહેવાય? મશીન ગન. લેકિન કેવો કફ કહેશો? સ્પાઝમ્સ આવે એમાં, સ્પાઝમોડિક કફ થશે. સો સ્પાઝમોડિક કફ ઇઝ ઇન્ડિકેશન ફોર ટેરેન્ડ્યુલા. પેશન્ટ તમને એમ કે સાહેબ ખબર નહીં હવે આવું હોય કે નહીં, મને નથી ખબર, પણ તમે તો હવે ઘરના માણસ છો એટલે હું તમને પૂછી લઉં છું કે રાતે અમે 2 માણસ ભેગા થઈએ ને એના પછી મને ઉધરસનો મોટો હુમલો આવે છે. અને તમે જોયું તો પેશન્ટ કન્ટિન્યુ મૂવમેન્ટ ઓફ લેગ કરી રહ્યું છે. તો યોર મેડિસિન ઇઝ ટેરેન્ડ્યુલા. આટલું ક્લિયર છે. આમાં કોઈ ડીપ કેસ ટેકિંગની કોઈ વધારે પડતી માહિતીઓની જરૂરી નથી. પણ એક લગભગ ડોક્ટર કેન્ટનું જ વાક્ય છે કે ધેર ઇઝ પેજીસ ઓફ ઇન્ફોર્મેશન બટ નો કેસ. તમે જે કેસ લો છો ને કે પર્ટિક્યુલર એક તમારા ફરમાની અંદર પેશન્ટને ફિટ કરવા માટે ડીપમાં ઉતારો છો, એ કેસ આવા હોય. ધેર ઇઝ પેજીસ એન્ડ પેજીસ ઓફ ઇન્ફોર્મેશન બટ નો કેસ ઇન ધેટ પેજીસ. અને હું જે તમને અત્યારે શીખવાડી રહ્યો છું કે સમજાવી રહ્યો છું એને શું કહેવાય કે ધેર ઇઝ કેસ બિટવીન 2 લાઇન્સ. માત્ર 2 લીટીનું હોય પણ એની અંદર કેસ આવી જાય. ક્લિયર? સેમિનાઇલ એમિશન, હોટ ઓર બ્લડી. હોટ મેન્સિસ માટે કઈ કઈ દવાઓ આવે? હોટ સલાઈવા માટે બોરેક્સ, પછી બેલાડોના.
ખ્યાલ આવે છે? એવી રીતે હોટ સેમિનાઇલ એમિશન માટેની દવા છે ટેરેન્ડ્યુલા. ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર ટેરેન્ડ્યુલા. હા સાહેબ, મેં તમને કીધું ને કે અમે બેઉ માણસ રાતે ભેગા થઈએ ને પછી આમ મને ઉધરસનો ખૂબ હુમલો આવે છે. સાહેબ બીજું મને એક તકલીફ છે, આમ જ્યારે બી ડિસ્ચાર્જ થાય છે ને આમ ખબર નહીં એકદમ ગરમ ગરમ લાગે છે. આમ સામાન્ય ગરમ તો હોય જ, એ તો મને ખબર હતી, પહેલેથી હતું, પણ જ્યારથી આ ઉધરસ થઈ જાય ને સાહેબ, ત્યારથી મારાથી સહન નથી થતું, પછી ખૂબ દુખાવો થાય છે. કંઈ કરવાની જરૂર છે તમારે આમાં? સીધી આંખો મીચીને ટેરેન્ડ્યુલા આપી દેવાની, અને ટેરેન્ડ્યુલા ક્યોર કરશે જ, એને કરવું જ પડે, એ એનું ધર્મ છે. સ્ટૂલ અકર્ડ આફ્ટર વોશિંગ હેડ. હે, આવું તો કઈ હોતું હશે? નાનું બાળક છે પણ એ મોઢું ધોવે ને એના પછી જ એને સ્ટૂલ પાસ થાય. જો આવું સિમ્ટમ મળે છે તો ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર ટેરેન્ડ્યુલા. ક્લિયર? આ જનરલ સિમ્ટમ. આમાંથી મોટા ભાગના સિમ્ટમ તમને પ્રેક્ટિસમાં મળશે. હવે જે કીનોટ અને માઇન્ડ છે એ ઓછા પ્રમાણમાં મળશે તમને. ખ્યાલ આવે છે ને? એને કઢાવવા માટે આપણી સ્કિલ ખૂબ હાઈ હોવી જોઈએ. તમારું કેસ ટેકિંગ એકદમ ઉચ્ચ લેવલનું હશે તો હવે આગળના સિમ્ટમ છે એ તમને મળી શકે. બાકી લેવાની ટ્રાય જ નહીં કરવાની. બાકી આપણે થર્સ્ટી, થર્સ્ટલેસ, ડિઝાયર, એવર્જન, હોટ, ચીલી એમાં રમ્યા કરવાનું, દવા પ્રિસ્ક્રાઇબ કર્યા કરવાની, રિઝલ્ટ તો મળે જ છે. પણ ધીરે ધીરે સ્કિલને ઇમ્પ્રૂવ કરતી જવાની, અને જેમ ઇમ્પ્રૂવ થાય પછી આગળ વધવાનું. આપણને શું તકલીફ થાય છે કે પહેલો કેસ આવશે ને એટલે આપણે સીધું માઇન્ડ લેવાનું, તમારો સ્વભાવ કેવો. પહેલા કેસથી માઇન્ડ ન લેવાય. ખ્યાલ આવે છે? ધીમે 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 જે રીતે શીખો, તમારી સ્કિલ ડેવલપ થતી જાય, એના પછી તમને એવો કેસ મળે કે જેની અંદર પ્રોમિનન્ટ માઇન્ડ સિમ્ટમ મળે એમ છે, તો પછી એમાં માઇન્ડમાં ઘૂસવાની ટ્રાય કરવાની. આપણી ભૂલ અહીંયા થાય છે. એક વસ્તુ સમજો કે સચિન તેંડુલકર 20 વર્ષથી રમે છે અને આપણે બેટ આજે પકડ્યું છે, તો આપણે સચિન તેંડુલકરની જોઈને ઈ જેમ આમ શોટ મારે એ રીતે ના મારાય. આપણે આપણી રીતે શીખવું પડે. ને 20 વર્ષ પછી આપણે સચિન તેંડુલકર થઈ જઈએ એવું કોઈ જરૂરી નથી. 20 વર્ષ પછી બધાનું પોતપોતાનું હોય ને. સચિન તેંડુલકર સહેવાગ જેવી હિટિંગ ના કરી શકે અને સહેવાગ દ્રવિડ જેવી ટેસ્ટ ના રમી શકે. રમી શકે? આ બધા પોતપોતાનું છે. તો તમે તમારી જાતને કોકમાં શું કામ ફિટ કરવા જાઓ છો? ખ્યાલ આવે છે? દરેક વ્યક્તિ ઇન્ડિવિડ્યુઅલ છે. આપણે એવું જ કહીએ છીએ ને, તો એનું પરસેપ્શન બી ઇન્ડિવિડ્યુઅલ જ હોવું જોઈએ. તો શું કામ તમે તમારી જાતને સર્ટેન કોઈક વ્યક્તિમાં ફિટ કરો છો કે હું આના જેવો બનું? તમે તમારી જાતને તમારા જેવા બનો. ઈ એવી પ્રેક્ટિસ કરે છે તો આપણે સહેવાગ આમ અપર કટ મારે તો હું અપર કટ મારવા જાઉં, ના લાગે મારાથી, પકડાઈ જાય પાછળ સ્લીપમાં. સહેવાગનો ફેવરેટ શોટ હતો અપર કટ, ફોર જાય સીધી પાછળ પહેલા બોલે. બરોબર? તો હવે હું પછી સહેવાગની જેમ આમ અપર કટ મારવા જાઉં તો પાછળ પકડાઈ જાઉં. ખ્યાલ આવે છે? દ્રવિડ છે તો તમે જોશો કે દ્રવિડ રમશે તો 2 ઓવર, 3 ઓવર, 5 ઓવર મેડન જશે. મારાથી નહીં નીકળે, કારણ કે એ દ્રવિડ છે, એ રાહુલ દ્રવિડ છે. વીવીએસ લક્ષ્મણ જ્યારે બેટિંગ કરવા આવશે તો વીવીએસ લક્ષ્મણ આરામથી પહેલે 5 ઓવર, 6 ઓવર સિંગલિયા જ લેશે. કોઈ શોટ નહીં હોય. સિંગલ લેશે, ડોટ જશે, સિંગલ ડોટ જશે, ડોટ જશે, સિંગલ લેશે. અને એકવાર પીચ ઉપર જામી જશે એના પછી એના ફોર વધારે પડતા સ્ટ્રેટમાં હશે. વીવીએસ લક્ષ્મણ ખાલી આમ દિશા જ આપશે દડાને, પણ એનું દડો છેટ એકદમ બાઉન્ડ્રીની બહાર, કારણ કે એ એવી જગ્યાએ શોટ મારશે કે જ્યાં બહુ પ્લેયર નહીં હોય. આંખો જમાવશે પીચ ઉપર, તો એ એની સ્ટાઇલ છે. હવે હું વીવીએસ લક્ષ્મણને જોઈને એની જેમ રમવા જાઉં તો કેમ થાય? તો આપણે ભૂલ આ કરીએ છીએ પ્રેક્ટિસની અંદર કે તમે જોયું કે ઓ મનોજભાઈ તો હોટ ચીલી થર્સ્ટી થર્સ્ટલેસ કરી નાખે છે અને 2 મિનિટમાં પ્રિસ્ક્રિપ્શન કરી દે. હું એવું કરું. એવું નહીં. તમે એવું કરો વિચ suits you, જે તમને ગમે છે, જે તમને ફાવે છે, જેના ઉપર તમારી ગ્રીપ સારી આવી શકે છે, એવું કરો. હું ક્યારેય એમ નથી કહેતો કે હું કહું છું એમ કરો. નેવર. હું કરું છું એવું કરો. નેવર. તમને જે રીતે સૂટ થાય. હા, પણ વીવીએસ લક્ષ્મણ રમશે, વિરેન્દ્ર સહેવાગ રમશે, રાહુલ દ્રવિડ રમશે કે સચિન તેંડુલકર રમશે, એ લોકો બધા જ ઇન્ડિયાની ટીમમાંથી રમશે, ઇન્ડિયાની જર્સી પહેરીને રમશે. ખ્યાલ આવે છે? તો એવી રીતે તમારે પછી હોમિયોપેથીની જર્સી પહેરીને રમવાનું હોય. સિદ્ધાંતો તમારા બદલાઈ ના જવા જોઈએ. સિદ્ધાંત હનીમેન સાહેબ આપી ગયા છે, સિમ્પટમ સિમિલારિટી, લો ઓફ મિનિમમ, એ બધા ડોક્ટ્રાઇન ઓફ વાઇટલ ફોર્સ, તો એ બધા સિદ્ધાંતો એ જ રહેવા જોઈએ. પછી સિદ્ધાંતો તમારા, તમે ઇન્ડિયાની જર્સી પહેરો પછી તમે એ પહેલા નંબરે રમવા આવો કે 10મા નંબરે રમવા આવો, ગમે તે નંબરે રમવા આવો,
ડઝન્ટ મેટર. તમે ગમે એ કંપનીનું બેટ વાપરતા હો, ડઝન્ટ મેટર. તમને ગમે એ કંપનીનું બેટ વાપરો, તમે તમારી સ્ટાઇલથી રમો, પણ તમારા સિદ્ધાંતોની અંદર ફેર ના પડવો જોઈએ. તમે ઇન્ડિયાની ટીમમાંથી જ રમવા જોઈએ. ખ્યાલ આવે છે? સો હવે કીનોટ્સ. headache intense as if thousands of needles were pricking in the brain. આવું સિમ્પટમ લખેલું છે. મને હજી સુધી કોઈ દિવસ મળ્યું નથી પ્રેક્ટિસની અંદર. તમને મળે તો મને કહેજો કે પેશન્ટ શું કહે છે. એવું કહી શકે કે સાહેબ સોયો ભૂકાતી હોય ને એવું દુખે છે. પેશન્ટની તમે જોશો તો લેગની મૂવમેન્ટ કન્ટિન્યુ થયેલી છે અને પેશન્ટ બીજું કહે છે હા સાહેબ ચામડીની તકલીફ છે, વારે વારે ગુમડા થયા કરે છે. યોર પ્રિસ્ક્રિપ્શન ઇઝ ટેરેન્ડ્યુલા. રાઇટ પ્યુપિલ મચ ડાયલેટેડ, લેફ્ટ કોન્ટ્રાક્ટેડ. ખ્યાલ આવે છે? હવે આવું હોતું હશે કંઈ? હા, તમે જ્યારે આઈસીયુ લેવલની પ્રેક્ટિસ કરો, બેડ સાઇડેડ પ્રેક્ટિસ કરો, તમારી પાસે અનકોન્શિયસ પેશન્ટ લાવવામાં આવે અથવા તો ટીટેનસ ડિસીઝના પેશન્ટ લાવવામાં આવે અને એ પેશન્ટની અંદર તમે જોશો તો પેશન્ટ કન્ટિન્યુ જર્કિંગ મુવમેન્ટ્સ કરતા હોય છે અને એની અંદર જો રાઇટ પ્યુપિલ ડાયલેટેડ અને લેફ્ટ પ્યુપિલ કોન્ટ્રાક્ટેડ મળે તો યોર પ્રિસ્ક્રિપ્શન ઇઝ ટેરેન્ડ્યુલા. સો હોમિયોપેથી કેન વર્ક. ગમે તે લેવલ ઉપર વર્ક કરે. તમને ત્યાં સિમ્ટમ કાઢતા આવડવા જોઈએ. સર પેશન્ટ તો અનકોન્શિયસ છે, કશું બોલતું નથી, હું શું કરું? તો શું કરું નહીં, આવડવું જોઈએ તમારે. 4.5 વર્ષમાં એ જ શીખવાનું છે તમારે. અનકોન્શિયસ પેશન્ટમાંથી પણ હિસ્ટ્રી નીકળે. તો આવી રીતે એટલે પ્યુપિલ એક્ઝામિનેશન અગત્યનું છે. આપણે અત્યારે જે ટંગ ઉપર વર્ક કર્યું એના ઉપર હવે પલ્સ ઉપર વર્ક કરી શકાય, એના પછી પ્યુપિલ્સ ઉપર વર્ક કરી શકાય. આ બધા ઓબ્ઝર્વેશનલ સિમ્ટમ છે. અમુક મેડિસિનમાં આવે ને સેકન્ડ બીટ મિસ્ડ, થર્ડ બીટ મિસ્ડ, ફોર્થ બીટ મિસ્ડ, એવું બધું આવશે. પલ્સ વેરી રેપિડ, પલ્સ સ્લો, પલ્સ ફીબલ. તો આ બધા ઓબ્ઝર્વેશનલ સિમ્ટમ છે ને એટલે એક્ઝામિનેશનનું મહત્વ છે હોમિયોપેથીની અંદર. એવું નથી કે એક્ઝામિનેશનનું મહત્વ નથી. પીરિયોડિકલ એન્ઝાઇટી, ટ્રેમ્બલિંગ ફ્રોમ ફ્રાઇટ. પીરિયોડિકલ એન્ઝાઇટી આવે, પીરિયોડિસિટી ગમે તે આવે અને તરત ફ્રાઇટ એટલે બેડ ન્યૂઝ કોઈ પણ મળે એટલે એને ભય લાગી જાય ઓચિંતું અને એનાથી એને ટ્રેમ્બલિંગ થાય. So it's a indication for tarantula. Angina pectoris, movement of heart not felt, heart ceases to beat and patient have fear of death. સાહેબ પેશન્ટ આવશે આમ ફાંફડો ફાંફડો થઈને, મારું હૃદય બંધ પડી ગયું છે, અવાજ જ નથી આવતો, જુઓ તમે સાહેબ, જુઓ તમારું મશીન મૂકો, કાંઈક થઈ ગયું છે, મને લાગે છે કે હવે હું મરી જઈશ. કંઈ કરવાની જરૂર પડે? કશું પૂછવું પડે? જસ્ટ ફોર ગ્લોબ્યુલ્સ ઓફ ટેરેન્ડ્યુલા આ કરો, આ 10-15 મિનિટમાં તમને કહેશે કે બીટ સંભળાવવા માંડી ગઈ. પણ તમને આવડવું જોઈએ, ઇન્ડિકેશન પકડતા આવડવા જોઈએ કે પેશન્ટ શું બોલે છે ને એમાંથી કઈ રીતે ઇન્ડિકેશન્સ પકડવા છે. ડાર્ક રેડ પર્પલિશ સ્વેલિંગ ઓન સ્કિન એન્ડ ટીસ્યુ. કોઈ પણ ડિસીઝ હોય તમને ડાર્ક રેડ પર્પલિશ સ્વેલિંગ જોવા મળે, યોર મેડિસિન ઇઝ ટેરેન્ડ્યુલા. બીજા સિમ્ટમ મળવા જોઈએ. ઇટ ઇઝ વન ઇન્ડિકેશન. બીજા ઇન્ડિકેશન મળવા જોઈએ. ડાયાબિટીસ વિથ ક્રેવિંગ ફોર રો થિંગ. પેશન્ટ ડાયાબિટીસનું છે પણ એને કાચું કાચું ખાવાની ખૂબ ઈચ્છા થાય છે. સાહેબ કાચા ચોખા ખાઈ જાય છે, એમને સમજાવું છું, સમજતા નથી સાવ. એમનો સ્વભાવ બગડતો જાય છે દિવસે દિવસે. ના પાડું ને તો છૂટી થાળીઓ ઘા કરે છે. યોર મેડિસિન ઇઝ ટેરેન્ડ્યુલા. કેસ પતી ગયો ને. ડિસ્ટ્રક્ટિવનેસ, થ્રોવિંગ થિંગ્સ, ડિઝાયર ફોર રો થિંગ એન્ડ ડાયાબિટીસ મલાઇટસ. 4 સિમ્ટમની ટોટાલિટી બની અને ટોટાલિટી ઉપરથી મેડિસિન ઇઝ ટેરેન્ડ્યુલા. તો હોમિયોપેથી એકદમ સરળ છે, શીખી જાવ તો. મોશન, ટચ, નોઇસ, એગ્રાવેટ્સ. મોશન છે, ટચ છે, નોઇસ છે, એગ્રાવેટ એટલે પેશન્ટ ઇઝ સેન્સિટિવ. ખ્યાલ આવે છે? બધી જ વસ્તુથી એને એગ્રાવેશન થાય, કમ્પ્લેન કોઈ પણ હોય. ઓપન એર, સન, સ્મોકિંગ એન્ડ રબિંગ એમિલોરેટ્સ. એક પેશન્ટ હતું કંઈક એબ્ડોમિનલ પેઇન બેટર બાય રબિંગ. So we can think of tarantula. Smoking amelioration. હે સાહેબ, દમની બીમારી છે, તમે નહીં માનો, તમારું મેડિકલ સાયન્સ પણ નહીં માને, પણ એક બીડી પી લઉં ને મારો શ્વાસ બેહી જાય. ઇટ્સ અ કોમન ઇન ઓલ ટોબેકો યુઝર્સ. ખ્યાલ આવે છે? એન્ડ નોટ ટોબેકો યુઝર્સ, સબસ્ટન્સ એબ્યુઝમાં કોમન છે. પણ પેશન્ટ એવું કે હવે અસ્થમાની તકલીફ છે તો શું બીડી પીવાથી વધવી જોઈએ કે ઘટવી જોઈએ? પણ ઘટે છે. નાવ ઇટ ઇઝ PQRS ના. ખ્યાલ આવે છે? સ્મોકિંગ થી અને તકલીફમાં આરામ થાય છે
અને તમે જુઓ છો તો દાદા કન્ટિન્યુ રેસ્ટલેસનેસ, મુવમેન્ટ ઓફ લેગ થાય છે અને નોન કેસ ઓફ ડાયાબિટીસ છે. યોર પ્રિસ્ક્રિપ્શન ઇઝ ટેરેન્ડ્યુલા. આવી રીતે આરામથી ટેરેન્ડ્યુલા પ્રિસ્ક્રાઇબ થઈ શકે. હવે જોઈએ ટેરેન્ડ્યુલાના માઇન્ડની અંદર શું છે. અ ફોક્સી, tired lazy, restlessness dancer who revels in the music. ફોક્સી, ફોક્સી મતલબ શિયાળ જેવું હોય. શિયાળ જેવું એટલે કેવું? લુચ્ચું. ખ્યાલ આવે છે? લુચ્ચું પ્રાણી હોય, પોતાનો ફાયદો કરી દે. શિયાળ શું કરે? સિંહ શિકાર કરીને ગયો હોય, એ શિકાર પડ્યું હોય, સિંહ જરાક આડો અવડો થાય તો જઈને ખાઈ આવે અને પછી પાછું સિંહ આવે એના પહેલા છુપાઈ જાય. તો ટેરેન્ડ્યુલા એવું જ હોય, મિસ્ચીવિયસ હોય, કંઈ પણ નાના મોટા તોફાન કરતું હોય. સાહેબ એક નંબરનો તોફાની બારકસ છે. મમ્મીઓ આવો શબ્દ બહુ વાપરશે તમારી પાસે. સો તોફાની છે. શું કરે છે? તમે જોશો કે તમારી નજર જરાક ચૂકાણીને એટલે તમારા પેપર વેઇટ લઈને આમ પછાડીને પાછું મૂકીને બીજી બાજુ જોવા માંડી ગયો. સો ફોક્સી બિહેવિયર, ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર ટેરેન્ડ્યુલા. ખ્યાલ આવે છે? રેસ્ટલેસ છે, ડાન્સર છે. ડાન્સર ઇઝ અનધર થિંગ, રેસ્ટલેસનેસ જ આવશે ત્યાં. અને મ્યુઝિકથી એને સારું લાગે છે. હિસ્ટેરિકલ ટ્વિચિંગ એન્ડ જર્કિંગ એઝ સૂન એઝ અટેન્શન ઇઝ ટર્ન ટુ હર. જેવું તમારી પાસે કોઈક બેનને લઈને આવશે, હમણાં નવા લગ્ન થયા હશે અને બેનને લઈને આવશે, સાહેબ સાહેબ જુઓ કંઈક થાય છે, સાહેબ જુઓ કંઈક થાય છે. તમે જેવી નજર હટાવશો ને તો મુવમેન્ટ રિસ્ટ્રિક્ટ થઈ જશે. વળી જેવું અટેન્શન આવશે ને એટલે ચાલુ થઈ જશે. કોઈ બી જર્કિંગ, ટ્વિચિંગ, હિસ્ટેરિયા, ટૂંકમાં નાટક. ખ્યાલ આવે છે? જેવું અટેન્શન જશે એટલે હું બહુ બીમાર છું, હું બહુ બીમાર છું, મારા ઉપર ધ્યાન આપો. અને હિસ્ટેરિયા એવું જ બિહેવિયર છે જે એના ઉપર ધ્યાન આપવા માટે કરવામાં આવે છે. ખ્યાલ આવે છે? when there are no observes, she has no hysterical attacks. તો કંઈ નહીં થાય. એટલે જ્યારે એને ખેંચ આવશે ત્યારે કોઈકની હાજરીમાં જ આવશે. એકલા કોઈ વખત ખેંચ નહીં આવે. અને મોટા ભાગે જે એની બહુ કેર કરતા હશે એવા લોકોની હાજરીમાં જ આવશે. બાકી જેને કાંઈ ફરક ના પડતો એવા લોકોની હાજરીમાં નહીં આવે. સો આવું જો તમને કોઈ સિમ્ટમ મળી રહ્યું છે એટલે તમારી પાસે જેવા ટ્વિચિંગ વાળા, ટ્રેમ્બલિંગ વાળા, એપિલેપ્સી વાળા, કન્વલ્ઝન વાળા પેશન્ટ આવે તો એને તમારે એ રીતે ઓબ્ઝર્વ કરવા પડે. એટલે તમે જ્યારે બેડ સાઇડેડ પ્રેક્ટિસ કરશો તો એની અંદર તમારો જે સિસ્ટર હશે, નર્સ હશે કે બ્રધર હશે કે જે બી અટેન્ડન્ટ સ્ટાફ હશે એ તમને કહેશે કે સાહેબ આ ફલાણું પેશન્ટ છે ને, ફલાણા નંબરનું પેશન્ટ, એની પાસે જ્યારે જઈએ ને ત્યારે જ એને કન્વલ્ઝન આવે છે. આવું સિમ્ટમ તમને આપશે ત્યારે. અને એનો મતલબ થાય છે ઇટ ઇઝ અ ઇન્ડિકેશન ફોર ટેરેન્ડ્યુલા. જરૂરી નથી કે ફર્સ્ટ મીટિંગમાં કે ફર્સ્ટ સિટિંગમાં તમારાથી સાચી કે મોસ્ટ સિમિલિમમ પકડાઈ જાય. વી કેન ચેન્જ ધ મેડિસિન આફ્ટર ગેટિંગ ઇન્ડિકેશન્સ. ફિક્સ્ડ આઈડિયા એન્ડ અનઇઝીનેસ ઓફ માઇન્ડ. ફિક્સ્ડ આઈડિયાની આપણે વાત કરી ગયા થુજાની અંદર ગઈકાલે કે આવું છે, સેન્સેશન હોય, ડેલ્યુઝન, મને એવું લાગે છે આવું છે મતલબ છે, બસ એ પછી એવું જ માન્યા કરે, એ સત્યને ના સ્વીકારે. સો ફિક્સ્ડ આઈડિયા. ફિટ્સ ઓફ નર્વસ લાફ્ટર, ડિઝાયર ટુ જોક, પ્લે એન્ડ લાફ. બરોબર? ઓચિંતું હસવા માંડશે. તમે જોશો તો બાળક તમારી પાસે આવ્યું છે, કશું નહીં હોય ને થોડી વાર થશે ને હા 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 હસશે. થોડી વાર પછી સેડ થઈ જશે, થોડી વાર પછી શાંતિથી બેસી જશે, વળી ઉછળ કૂદ કરવા માંડશે. તો આને શું કહેવાય? શું કહેવાય? ચેન્જેબલ મૂડ્સ. સો ચેન્જેબલ મૂડ્સ ઇઝ ઓલ્સો ઇન્ડિકેશન ફોર ટેરેન્ડ્યુલા. સો ચેન્જેબલ મૂડ્સ મળે છે, એમાં તમને નર્વસ લાફ્ટર મળે છે. સાહેબ એક જોક કહું પછી જોક કહેશે તમને. સો ઇટ ઇઝ અ ડિઝાયર ટુ જોક, play, laugh, very mischievous and destructive, amusing and cheerful, changeable moods, intense restlessness, motion, dancing, jumping. તમારા સોફા ઉપર ચડીને બાળક કૂદ કરશે, સોફા ઉપર ચડીને આમ નીચે કૂદકો મારશે, WWE આવું કરશે. હમણાં એક બહુ વિડીયો મસ્ત વાયરલ થયો હતો નાના બાળકનો અને ટેડી બિયરનો, જમ્પિંગ વાળો. wants to hide, fear of being saluted, wants to hide. શું કામ? હવે મેં મિસચીવ કરી નાખી છે, મેં કશું ખોટું કરી નાખ્યું છે તો મને બીક હોય ને કે કોઈક મને પકડી લેશે, એટલે હું શું કરું? છુપાઈ જાઉં. destructiveness, throws things, pulls her hair, sticks her head or body or streaks other. સાહેબ એક નંબરનો જીદ્દી છોકરો છે, જે જોઈએ એ ન લઈ આપીએ ને તો વાળ ખેંચવા માંડે, દિવાલમાં માથું ભટકાવે અને મને મારવા માંડે. So it is indication for ટેરેન્ડ્યુલા. Fear of that something would happen, that something would fall on her. એને કન્ટિન્યુ બીક લાગે, કંઈ થઈ જશે તો. કેમ શેની બીક લાગે? મારા ઉપર આવશે તો શું આવશે તો?
આરોપ આવશે તો મારા ઉપર કેમ કે મેં મિસચીવ કરી નાખી છે, મેં કશું ખોટું કરી નાખ્યું છે. એટલે ડ્રીમ્સ ઓફ એનિમલ, ડ્રીમ્સ ઓફ ડેડ બોડી, ડ્રીમ્સ ઓફ ફાયર, ડ્રીમ્સ ઓફ વોટર, ડ્રીમ્સ હેઝ કમ ફ્રોમ હેવન. આવું કોઈ પણ ડ્રીમ આવે ઇટ ઇઝ ઇન્ડિકેશન ફોર ટેરેન્ડ્યુલા. તમારી પાસે બાળકને લઈને આવે છે કે સાહેબ આ બાળક એક નંબરનું નકટું, નકામું, નાલાયક છે, જરાય મમ્મીનું માનતું નથી અને આખો દિવસ તોફાન કર્યા કરે છે, એક નંબરનું તોફાની બાળક છે. તમે પૂછો બેટા ઊંઘ બરોબર આવી જાય, કેવા સપના આવે? તો સપનામાં છે ને મને ભૂવા દેખાય. So what ના સપના? યોર પ્રિસ્ક્રિપ્શન ઇઝ ટેરેન્ડ્યુલા. તો ટેરેન્ડ્યુલામાં કોઈને કાંઈ ના સમજાયું હોય તો પૂછો. આમાંથી કોઈ પણ 3 સિમ્પટમ, કેટલા? 3, માત્ર 3 સિમ્પટમ તમને મળે, 3 ઇન્ડિકેશન મળે તો તમે ટેરેન્ડ્યુલા પ્રિસ્ક્રાઇબ કરી શકો. 3 કરતાં વધારે મળે તો તમારી ટેરેન્ડ્યુલા કન્ફર્મ થઈ રહી છે. ઇટ ઇઝ